बोलिए कृष्ण कन्हैया लाल की जय। अरे आजे सखी रे मारे आनंद आनंद गोविंद पधारा घेर रे। आजे सखी रे मारे आनंद आनंद गोविंद पधारा આજે આ પવિત્ર પાવન દિવ્ય પ્રસંગી પધારેલ પ્રગટ પરમાત્મા સ્વરૂપ એવા સંતો આજના અધિષ્ઠાન પદે મારે ગિરધારી રામજી બાપુ તેમજ ઈશ્વરરામજી મહારાજ, આ બાજુ નટુરામજી મહારાજ,
તમામ મંચસ્વ વિરાજમાન આચાર્ય દેવો, સંતો, સંત માતાઓ, આજનો યોગ આપણો સત્સંગ અને સંતોના દર્શનનો મળ્યો. આજ મારો ભાઈ જાગ્યો, ભૂલો ઉગ્યો. આ સંત આયા કરુમણા મારા ઓગણીએ. બીજી વાત કે બોલ્યા મહાપુરુષોએ સુંદર કેટલું બધું મહિમા ગાયો, આટલું બધું ઉત્તમ. तुलसीदास जी महाराज के तुलसी 100 दिन बड़ा संत मिले जो आई, नैन भरी भरी भेटिए दुख समोड़ा. अपना जन्मो जन्मना दुखनो अंत ये संतनु शरण से भाव. जब अंधारानो अंत प्रकाश से सूर्य उदय थाय એટલે એ અંધારાને કોઈ દેશમાં મોકલતો નથી. આ ભારતનું અંધારું કોઈ અમેરિકામાં મોકલતો, પરંતુ મહાનની મહાનતા એ છે કે એ અંધારાને હરી એના સ્વરૂપ બનાવે છે. સૂરજના ઘેરે સોદ પરોણી આવી તી એક દીએ, તે પણ સૂરજ સરખી થઈ છે. જમ સાગર વહેતીએ હે જ્ઞાની ઘર મૂકી ક્યો જીએ, અમે અમર લોક દેવ છીએ. આવી મહિમા આજનો આવો એક મંગલ પ્રસંગ, આપણો સંતોનું દર્શન ને સત્સંગનો યોગ મળે. આપણું કેટલું, આપણે કદાચ 25,000 ખર્ચીએ ને તો એકી હાથી આપણું દર્શન ના થાય. અને આટલું એક એક કરવા દો તો તમે 25,000 ખર્ચો તો દર્શન થાય. પણ એક જ જગ્યાએ પરમાત્માએ અર્જુનજીને જેમ વૈરાટ સ્વરૂપ પરમાત્મા વિશ્વ વૈરાટ વિશંબરનો જે સર્જો દર્શન કરાયું, તેવો આજનો પ્રસંગ અમારે સંત શ્રી કૃષ્ણરામે અને એમના બંને સુપુત્રો દિનેશભાઈ અને મુકેશભાઈ અને હિનાબેન અને સવિતાબેન, આ બધા પરિવારે મળીને અને એમાં વળી સહયોગ મળ્યો. સાકર હતી, દૂધ મળ્યું અમારે એવા પૂરેપૂરા મફતરામ મહારાજનો અને કુટુંબનો સાથ મળી આવો એક મહાન જ્ઞાની અગ્રનો આરંભ રચ્યો. તે બદલ વિશેષ આજે આ પદ બોલ્યો ને અમારે આ શારદાબાને બહુ ગમતું. જ્યારે જ્યારે હું આવું તો કે મહારાજ મારા માટે મન બીજું કોઈ પદ ન આ રીતે સંભળાવો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. આ બંને મહાન બાળકો એમના હતા. એમને આ એક સરસ્વતી રૂપ શારદા એટલે સદાય ભવાની સહાય કરો, સન્મુખ રહો, પંચદેવ રક્ષા કરો. મહાપુરુષે કીધું બ્રહ્મા વિષ્ણુ. આ શારદા બેનને પોતાના બાળકોને સારા સંસ્કાર આપ્યા. આજે આવો મંગળ પ્રસંગ, આનંદનો પ્રસંગ, પણ આજે માતાનું અધિષ્ઠાન આપ્યું કે એ વિધાતા અતિ સારા સંસ્કારોની માં જેને જેને જનેતા સાચા સંસ્કાર આપે છે એ સાચા પદને કોમે કોમે અમે બીજી કોઈ વિધાતા નથી. વિધાતા તો તમારી જનેતા છે બાપ. માટે કરીને આવા સારા સંસ્કાર આપ્યા કે જ્યાંથી પરમાત્માના માર્ગે સમાજ, દેશ, ધર્મ બધું જાળવીને પોતે પોતાના જે નિષ્કલંકપણે પોતાનું જીવન જીવી અને પરમાત્માના માર્ગે વ્યવહારી સૌ પૂરા થઈ પછી પરમાર્થમાં તમે ચાલજો. પરમાત્મા પાસે બેસજો. નકર જો તમારો વ્યવહાર તો તૂટ ફૂટ હશે ને પૂરો ના થયો તો પરમાર્થ તમારું બરાબર થઈ શકશે. આવું મહાપુરુષે કીધું. એવો અમારે સંત શ્રી કૃષ્ણરામજી મહારાજ અને આ શારદાબા એટલો બધો ભાવ અને એટલું બોલો કે મને એક પદે મને આટલું સંભળાવો કે કેટલો પ્રેમ છે, કેટલો મીરાબાઈના જેવો, સકુબાઈના જેવો, સબરીબાઈના જેવો કે આપણે ભગવાનના ઘેર જવું પડે ખોળતા હારો કરણી કરીને, પણ આ તો ભગવાન આપણા ઘેર આવ્યો એવું જેવું એમને ઉત્તમ ભજન કર્યું છે કે પોતાના દ્વારે સંત વધારે, પરમાત્મા વધારે. આજે આ પરમાત્મા સ્વરૂપ આપણોને હાર ના મનાય, જેમ કે આપણોના સમીપ દોષ દેખાય છે. ભૂતકાળને બધોને મનાય, હાજી સરજી, વાહ વાહ, મહાન તોળાદે, તમામ રામદેવજી
અરે હતા એટલે હરે કૃષ્ણ પરમાત્મા હતો એટલે દુર્યોધને કે પોતાની કચેરીમાંથી કે બરખાસ્ત કરો. અત્યારે એમની હિંમત દ્રષ્ટિ છે તમારી, જેની કોઈને પારક દ્રષ્ટિ આવી ગઈ હોય, કોઈને સાધુ દિવ્ય દ્રષ્ટિ મળી હોય તો મહાપુરુષે તમે હરિનું દર્શન કરી શકો, નહીંતર આ સમીપ દોષ તમારો જાય હો. માટે કરીને આવો આજે આ બંનેને માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, માતા પિતાના સારા સંસ્કાર ને પિતાની ભાવના હતી. માતાના સંસ્કાર હતા, વળી પિતાની ભાવના હતી કે મારે આટલું એક આપણા દ્વારે સંતોને તેડવા. સંત એટલે ભગવાન છે. अलग पुरुष की आरसी संत पुरुष की दे, अलग पुरुष को जो इच्छे तो उनमें लिख ले बाप. दागीनाમાં જ હોનું છે, બીજે ચોઈસ છે તેમ તમારામાં પરમાત્મા રહેલો છે. એ પરમાત્માનું દર્શન કરવું એ ભગવાન ગીતામાં કહે છે અર્જુન અપ્રાપ્તિની તો પ્રાપ્તિ શી રીતે કરે, પણ પ્રાપ્તિની પ્રાપ્તિ કરવી એ બી કઠણ છે. પણ આ મનુષ્ય અવતારે જો સંત મળી જાય તો તમને સહેલાઈથી મળે ને. તમારે નાવું એ નથી. તમે એકવાર કા ધોવ તો ખરા ગુરુના ચરણમાં, તમારે કોઈ ધોવું નથી. એવા ખાયડાયેલા જેસરજી જેવા એકવાર સર્પના સાની જેમાં મનવચન કર્મથી તમે શરણાગત સ્વીકારી લો, એક પળની અંદર તમારા કર્મોનો અંત આવે ને. એક પળની અંદર જેસરજીને પીર બનાયા ને એ પીરપદને પામી ગયા. પીર એટલે આત્મા, પીર એટલે ગુરુ કહેતો આત્મા થાય. આ ઇન્દ્રિયો અને આ બધું જે તમારાથી ચાલે છે, આ બોલી રહેલો છે, એનાથી આ શરીર ચેતન છે. જો માંથી આપણો જાય કરો તો રમ બોલો ભાઈ. મહાપુરુષે કીધેલું છે આ માટે કરીને આ મા બેઠેલો એને તમે કોઈ ઓળખતા નથી. અને એ બધા ઘટોમાં છે. सब घट मेरा सोई है, कोई घट खाली. अरे एक मारो राम की तो का सभी मूर्ति राम की. ज्ञानी मूर्ति महापुरुष की. एक दीवो प्रगट से, एक दीवो अप्रगट से. पर जो आद તમારે દીવો કરવો હોય તો પ્રગટ દીવાને જો તમારો અડી જો, તમારી જો કદાચ આ વાત છે એ એને અડી જાય તો ચોક્કસ પ્રકાશ થાય ને. બાળકની અંદરિયો જ વિદ્યા પડી હતી. બાળકની અંદરિયો જ એ વિદ્યામાં બધા પદ પડ્યો હતો. કલેક્ટર ગણો, મેજિસ્ટ્રેટ ગણો, આ જે કોઈ પદ છે એ વિદ્યામાં પડેલો હતો. અને કદાચ બધા પુસ્તક લાવીને આલો ઘેર બેઠે તોય કદાચ એની એ ડિગ્રી પ્રાપ્ત, એમાંનું કોઈ પ્રાપ્ત થાય, પરંતુ એ પ્રાપ્ત કરવા માટે એને ગરદન એની ભૂમિકા છોડાવવી પડે. તમે તમારા ઘેર બેઠે તમારા કોઈ બાળકને ડિગ્રી ના આપી શકવાના. ભલે પોતાનો પિતાશ્રી કદાચ કોલેજ એ પ્રોફેસર હોય તો એના બાળકને જો કદાચ ડિગ્રી આપવી હોય ને તો એ તો જ્યાં જે પદ પ્રાપ્ત થાય છે, જે વિદ્યા જે ક્ષેત્રમાં એટલે જે ભૂમિકાએ પ્રાપ્ત થાય છે એ ભૂમિકાએ મોકલવો પડે, નહીતર બીજે કોઈ થાય. માટે એને અને ઘર છોડવું પડે. મારા ઘેરે જ બેઠા કદાચ તમે હોડ માસ્ટર રાખો ને તો કે તમે કલેક્ટર ના બનાવી ને. માટે આપણે જે ભૂમિકા એ કલેક્ટર ને જો આપેલા છે, માસ્ટર સાહેબને જે ભૂમિકા નક્કી કરી છે, જે આશ્રમ નક્કી કર્યો છે, જે વિદ્યા મંદિર નક્કી કર્યું છે, તે જગ્યા ઉપર આમ તો ભગવાન કૈલાસમાં નતા. પણ જ્યારે માતા પાર્વતીજીનો ઉપદેશ આલવાનો એટલે ચો ગયા, અરે અમર ગુફામાં. અને ઈ જઈને ત્રણ તાળી પાડી, બધા પક્ષી ઉડાડી દીધા. ઉત્તમ વસ્તુ અધિકાર મળે તો તત્પી હર્ષ ભરે. ઈમ નમ ચોઈ જઈને કોણ હોરિયો કરી જોણી ઈમ હોબળી મત લેજો ને તો ઊંધું થાય. સુરાઓએ સન્મુખ લડે, શિરના સાથે તમે જીતીને લ્યો ને. અને આ ઉપદેશ ભગવાન જ્યારે મા પાર્વતીજીને અમર વસ્તુની કરતા હતા, અને જ્યારે 1, 2
ત્રણ અને ચોથી ભૂમિકા એ જ્યાં માતાજીનું સ્થિતિ આવી ગઈ, સ્થિતિ આવી. એટલે શબ્દ ઉપર સુરતા ના રહી શકે. તમને નશો ચડી જાય ને તોય પાછું ઊંધું. તમારે નશો ના ચડવો પડે, તમને બ્રહ્મ દશા લાગુ પડવી પડે, એટલે સમજ લાગુ પડવી જોઈએ. એટલે ભગવાને એમ જોયું કે હું જે કોઈ કરતો એમને આદેશ કરું છું એ સમજના ઘરમાં નથી. પછી દેવી સાંભળો છો, એટલે શુકનું બચ્ચું હતું. કનું? પોપટનું નાનું બચ્ચું રહી ગયેલું, તાળી પાડતો ઈંડામાંથી સીવેલું થોડું, અને તાળી પડી એની માતા ઉડી જઈ એ પડ્યું. એ બોલી કે પ્રભુ આપ બોલો, હું સાંભળું છું. મારો વાલો લઈ ગયો તો મને ઈંડો અજ્ઞાનમાં બોલે, જ્ઞાનમાં બોલે નહીં. ખડ દર્શનમાં સોથા પડ્યા. મૂર્ખ કો ગણ શેયું પોપટ હતું. આ તમારો સુખ છે, તમારા પહાડ છે ને, આ મન છે ને એ પોપટીઓ છે. બધું પટ 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 બોલે છે. જરૂર એ મન ઈંડું અજ્ઞાનમાં બોલે, જ્ઞાનમાં બોલે નહીં. ખડ દર્શનમાં સોથા પડ્યા. મૂર્ખ કો ગણ નહીં. આ જો બોલે ને એટલે ભગવાન કે અધિકાર વણો લઈ ગયો વસ્તુ. અને દોડ્યો. એને ભય થયો. પાછો જુઓ, અમર વસ્તુને તમને જાણી લીધી, તમે સમજી લીધી હોય તો એ નિર્ભય થાય. પણ અધિકાર વણા લ્યો ને ત્યારે તમને ભય થાય. અમારે હું ઘેર જાઉં ને એટલે બે પેલો વિહાયેલી કૂતરીઓ છે ને, હું રોટલો બહાર વાંચી આવું. હું આટલેથી એ પાડો સારું હોય ને મૂકું, પણ હું એ રોટલો મૂકીને વળ્યો એના મોરી કોથળો પાથરેલો પેલા આ વગડામાં છે ને, તે લઈને મારા મોરી આવીને બેસીને ખાય. એ રહીએ આવે છે. અને તમારા સોનામાં સાબડીમાંથી લઈને જાય ને, એ તમે એમ જાય ને જાય વાળોમાં, એને ખબર છે કે મેં ચોરી કરી છે. અને પેલું તો એને આવ્યું છે ને નિર્ભય થતી કે ગઈ બાપુ મને તમારા ઘર એ બેસીને ખાવા દો. જો હું અહીંયા મારી મારી ખાય છે પ્રેમથી. અને જે તમારા ઈથી જો કદાચ સાબડીમાંથી લઈને જાય ને તો આવજો કોકના વાળામાં જઈને ઓઠે. કૂતરું હીનીએ ખબર છે કે હું ચોરી કરું છું. આ ચાર જોગનો ચોર પડેલો છે. હવે સાવકાર કઈ થાય? સાવકાર થવા માટે આટલું ક્ષેત્ર છે, બીજું કોઈ છે? આ જ્યારે અમાર વસ્તુને જાણી ખરી, પણ ભગવાને કીધું કે મારો અંત તાજો નાખો. ભગવાન પાછળ બાદ થઈ ગયા. આવતા 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 જ્યારે વ્યાસ મુનિનો આશ્રમ હતો, અને એ આશ્રમની અંદર એમના ધર્મપત્ની પોતે હવારા બ્રહ્મ મુહૂર્તમાં પોતે દાતર કરી અને ભગવાનની સ્તુતિ કરી, અને હે પ્રભુ હરિ ઓમ આમ કર્યું ને તે માં ઉતર્યો. ભગવાને હોમો ધૂણો તો ખાયો. કેટલા દાડા મોય રહે.